ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો આજે આપણે ફ્રી થઈ ગયા થોડા, અને આજે આપણે રૂટીન નથી બતાવવાના કે આપણે શું કરવાનું છે, પણ 2 દિવસ નહીં પણ કાલે રાતે આપણે ગરબાનું કોમ્પિટિશન હતું કે જે દશેરાના દિવસે બેસ્ટ ઓફ ધ બેસ્ટ અહીંયા રાખેલું હોય. અમે જ્યાં રમવા જતા ને રોટરી ક્લબ અંકલેશ્વર, તો અમે જ્યાં રમવા જતા ને ત્યાં દશેરાના દિવસે બેસ્ટ ઓફ ધ બેસ્ટનું મતલબ જેટલા 9 દિવસના નંબર આવ્યો હોય એ બધાને ફરીથી રમાડે અને એમાંથી ટોપ 10 નંબર ઘોષિત કરે. તો એ જે દિવસે દશેરાના દિવસે ફૂલ જોરદાર હેવી વરસાદ આવી ગયો હતો ને, એટલે પોસ્ટપોન કર્યું હતું. પછી કંઈ ટાઈમ નહોતો મળ્યો કે ખબર નહીં, તો રોટરી ક્લબવાળાએ પાછું ફરીથી આયોજન કર્યું અને બધાને પાર્ટિસિપેટ કરેલા હતા એ બધાને મતલબ જેના નંબર આવેલા હતા એ બધાને બોલાવ્યા. આયોજન ફરીથી આખું નવું કર્યું અને ત્યાં આપણે રમવા ગયા હતા. 45 મિનિટમાં એક રાઉન્ડ હતો ખાલી ગરબા રમવાનો, પણ રમવાની બહુ મજા આવી અને વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ નહોતો રહ્યો, કેમ કે 45 મિનિટમાં તો આપણે વિડીયો શૂટિંગ કરવું કે રમવું, એટલે વિડીયો શૂટિંગ કરવાનો તો જરા બી ટાઈમ નહોતો મળ્યો. પણ જે ઇનામ વિતરણ એટલે કે જે આપણું વિનર હતા એને જે ઘોષિત કર્યા ને એ બહુ સારો કાર્યક્રમ હતો. તો એનો વિડીયો તમારે આજે જોવાનો છે. અને અફસોસ કે આપણે 10 મિનિટ લેટ પહોંચ્યા હતા અને રાજ્યકક્ષા લેવલના જે જજ હતા એ લોકોએ થોડાક નિયમ સમજાવ્યા કે કઈ રીતે કોમ્પિટિશનમાં આપણે હાજર રહેવાનું, કેવા એના વેલ ડ્રેસ કરવાના, કેવા કઈ રીતે આપણું ફેસના ઇમ્પ્રેશન હોવા જોઈએ, આપણા સ્ટેપ કઈ રીતના હોવા જોઈએ, આપણા કોસ્ચ્યુમ કઈ રીતના હોવા જોઈએ, એ બધું એણે સમજાવ્યું ને પછી એણે ઇનામ આપ્યા. તો આપણે તો પહેલાં જ પહેલો જે મેઇન ટોપિક હતો કે કોમ્પિટિશન હોય એટલે આપણે ટાઈમે પહોંચી જવાનું, તો આપણે તો ત્યાં જ પાછા પડી ગયા. એટલે આપણે તો ખબર જ પડી ગઈ કે આપણો નંબર નહીં આવવાનો. તો નંબર આપણો નથી આવ્યો, પણ કંઈક નવું જાણવા મળ્યું અને જે લોકોને પ્રાઇઝ મળ્યા એ લોકોની ખુશી જોઈને આપણને ખુશી જાય અને કંઈક નવું શીખવા મળ્યું કે ભાઈ નવી આવી રીતે કોમ્પિટિશન હોય તો આવી રીતે આપણે જવું જોઈએ, આવું મતલબ સારું શીખવાડ્યું. તો હવે હું એ વિડીયો અપલોડ કરું છું અને તમે બધા જોઈ લો કે કેવું મતલબ એ લોકોની ખુશી કેવી હોય એમ. તો બન્યા રહેજો વ્લોગમાં અને આ વિડીયો જોઈને કહેજો કેવો લાગ્યો. મને જજે પર્સનલી કીધું હતું કે તમારું ફિનિશિંગ, તમારું જે પાઘડીનો લુક છે અને તમારો જે ગરબાના કોસ્ચ્યુમ છે એ તમારું પરફેક્ટ હતું અને સ્ટાઇલ બી રમવાની સારી હતી, પણ તમારો પહેલો જ માઇનસ પોઈન્ટ એ છે કે તમે લેટ આવ્યો એટલે તમે ડિસ્કોલિફાઈ થઈ ગયા. તો હવે આપણે એ ધ્યાન અને એ જાય છે બેચ નંબર 11 ડોલી જેઠવા. પ્રાઇઝ નંબર 8 ગીઝર જાય છે પેજ નંબર 24 શ્રી पेज नंबर 24 श्री ग्रेट. गिफ्ट नंबर 7 कूलर અને જાય છે પેજ નંબર 23 કેયુર રાજપૂત. જોરદાર તાળીઓથી વધારો. 26 ઇંચ અને જાય છે બેચ નંબર 18 નીતિન પટેલ.
32 ઇંચ અને જાય છે બેચ નંબર 27 રાહુલ દાસ. Great, congratulations Rahul. Fourth જાય છે ઘરઘંટી છે બેચ નંબર 3 ડોક્ટર કુંજન દીક્ષિત. Congratulations ma'am. Washing machine. ફર્સ્ટ સેકન્ડ થર્ડ છે ને તે એક જ વસ્તુ કે મને જો આપવાનો હોય તો બોલું નહીં તો નહીં. મને ભાગ આપવાનો હોય તો આપશો જેને મળશે તેને. ઓકે હા ના તો બોલો ને નહીં જોઈતું બોલો તો કરે. વોશિંગ મશીન જાય છે બેચ નંબર 19 કિંજલ પટેલ. Congratulations. Second freeze. હવે સેકન્ડ અને ફર્સ્ટ. સેકન્ડ ફર્સ્ટ માટે એક છે ફ્રીઝ અને એક છે ટીવી. તે હું લઈ જાઉં છું. થેન્ક યુ. બરાબર જોઈએ છે કોને જોઈએ હાથ ઉપર કરો કોને કોને જોઈએ હા વેરી ગુડ. હા હરખી માંગવાનું બરાબર છે હાથ ઉપર કરવાનું. કેમ નહીં લાગતું તમને? હાથ ઉપર કરો. કોને લાગે છે ફર્સ્ટ સેકન્ડ? હાથ ઉપર કરો. અરે ભગવાન તો પણ નહીં. અરે કરો ને તમને એવું લાગે કે હા મારા થશે. હા કરો હાથ ઉપર. સ્પિરિટ રાખો. અહીંયાથી હાથ ઊંચા થઈ ગયા જુઓ. ઓકે તો સેકન્ડ નંબર ફ્રી જાય છે. અત્યાર સુધીમાં બધી જ વસ્તુઓ મેં જોઈને આપ્યા છે. ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો ખાસ એમાં બહુ જોઈને આપ્યું છે કારણ કે એ 3 મેઇન હતા. તો સેકન્ડ પ્રાઇઝ બધી જ રીતે જે મારા જજમેન્ટ સીટ પર બેઠું બેચ નંબર સેકન્ડ રાહુલ જોશી. એક વસ્તુ છે કે રોટરીના ગરબા ગાર્ડન સિટી કે બધાનો હું જોતો હોઉં છું. તો મેં જોયા છે મોસ્ટલી પાર્ટીથી કે કોણ રોજ રહેતું હતું કોણ નથી રહેતું. અને મેં કીધું તેવી રીતે અડધે ઉપરના સ્ટુડન્ટો છે કે બધાને ઓળખું છું કે હા આ હતો આ હતું નહીં. પણ આજે હોય અહીંયા 9 દિવસની એનર્જીની સાથે મને જે લાગ્યું અને જે સારું પરફોર્મન્સ થયું તે રીતે જજમેન્ટ કર્યું છે. એન્ડ ફર્સ્ટ જાય છે ચલો કેટલા લાગે હાથ ઉપર કરો 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 ફર્સ્ટ તો ફર્સ્ટ જાય છે ઈ ભાઈ બેચ નંબર 1 જિગ્નેશ પરમાર.
राहुल नहीं जिग्नेश की वाइफ नहीं तो लेकिन की है भाई राहुल की तो बोला बहन नहीं કોંગ્રેચ્યુલેશન એવરીવન. જે નથી તે નથી બરાબર નહોતા. ઓલ આર વિનર. મેં કીધું તેવી રીતે ગ્રાઉન્ડનું તમે જાણ છો. ગઈકાલે જ મારી વાત થઈ હતી ને ફોન પર, તો મેડમ કહે કે અડધો કલાકમાં પતી જશે. મેં કીધું અડધો કલાક ઓછું કે થોડું વધારો પરફોર્મન્સ કરવા. તો કે બીજા પણ કાર્યક્રમો છે એવોર્ડ આપવાના. મેં કીધું 9 દિવસ વિદ્યાર્થી, મેં કહું આ જેટલા પરફોર્મન્સ છે તમારું ગ્રાઉન્ડને સજાવેલું છે એ લોકોએ, તો થોડો ટાઈમ પણ રાખો. 6 ને બદલે 6:30 વાગે સુધી ચાલુ કરજો. અડધો કલાક વેઇટ કરજો. કદાચ કોઈ લેટ થયું હોય તો આવે, તો પણ 6:30 સુધી જો, એટલે પછી નિયમ તમારો લાગુ પડવો જ પડે. નહીં તો 6:30 સુધી તમે તમારી રાહ જોઈ. એન્ડ આઈ હોપ કે મેં જે નિયમો કીધા એને હવે નેક્સ્ટ ટાઈમ તમે ફોલો કરશો. એન્ડ ઇફ યુ વોન્ટ એની ક્વેરી અબાઉટ ડાન્સ એન્ડ ગરબા, ક્લિયરલી મને પૂછી લો, હું તમને ગાઈડ કરું. શું પહેરવું, શું નહીં પહેરવું, કઈ રીતનું પરફોર્મ કરવું, બધું તમને જણાવું. શીખવું હોય તો પણ આવજો, બિંદાસ શીખવા દે. ટિપ્પણી કહેશો, ગોફરાજ કહેશો, કણબી કહેશો, ગમે તે કહેશો એ કરાવો, બધું કરાવો. શીખો, શીખવાની ચાહ રાખો. ખાલી નવરાત્રિ આવવાની તારે ના, ઘણું બધું શીખો. એન્ડ થેન્ક યુ સો મચ એવરીવન. આઈ હોપ કે તમે વિડીયો જોયો ને તમને મજા આવી હશે, તો કમેન્ટ કરીને કહેજો કે કેવો વિડીયો લાગ્યો. અને આપણે પાછા મળશું કંઈ નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, કેમ કે આજે તો આપણે કોઈ નવું કન્ટેન્ટ નથી. તો મળીએ પાછા કંઈ નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.